અંતિમ સમાચાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક મહિલા ઘાયલ થયા છે। શહેરના લોટિયા ભાગોળ ખ્રિસ્તી ફળિયામાં ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટને કારણે ઘરમાં સામાન્ય નુકસાન પણ પહોંચ્યું છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભયંકર અવાજ પણ આવ્યો હતો। આસપાસના મકાનો ધણધણી ઉઠ્યા હતા। બ્લાસ્ટની ઘટના થતાં જ આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા। મકાન જે છે તે નેસ્તો નાબૂદ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિમાં પણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢથી સમાચાર મહિલાની હત્યા અંગે મોટો ખુલાસો। પ્રેમીએ કરી હતી પ્રેમિકાની હત્યા। જૂનાગઢ પોલીસે હત્યારાની કરી છે ધરપકડ। 1 વર્ષ પહેલા મહિલા ગુમ થઈ હતી। કૂવામાંથી મળ્યા મહિલાના કંકાલ। પ્રેમીએ હત્યા કરીને કૂવામાં ફેંક્યાની કરી કબૂલાત। વિસાવદરના બગસરાના અડાલા ગામમાંથી 35 વર્ષીય પરિણીત મહિલા ગુમ થઈ હતી। પોલીસ 1 વર્ષથી શોધતી હતી ત્યારે અડાલ ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી મળી આવ્યા છે મહિલાના કંકાલ। સુરેન્દ્રનગરથી સમાચાર ધાંગધ્રા શહેરમાં આંખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેર રસ્તા પર આંખલા બાખડતા જોવા મળી રહ્યા છે। આંખલા યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે। બજાર વિસ્તારમાં 2 આંખલા યુદ્ધે ચડતા ખરીદી કરવા આવેલા ગ્રાહકો રસ્તા પરના વાહન ચાલકો અને દુકાનદારોમાં ડરનો માહોલ છે। 2 આંખલાઓ બાખડતા રોડની સાઈડમાં પાર્ક કરેલ 2 થી 3 બાઇકને પણ અડફેટે લેતા નુકસાન પહોંચ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને ઝડપી પાડવામાં ન આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। પંચમહાલના હાલોલ ડિવિઝન અંતર્ગત આવતા 6 જેટલા પોલીસ મથકમાં 3.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે। વર્ષ 2024 દરમિયાન વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના કુલ 291 કેસ કરવામાં આવ્યા હતા। કોર્ટની મંજૂરી બાદ ડીવાયએસપી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। 291 કેસોની કુલ 2,94,435 બોટલો એની કિંમત 3,37,63,6203 નો મુદ્દામાલનો નાશ આજરોજ એસડીએમ સાહેબ શ્રી નશાબંધીના અધિકારી શ્રી અને પંચોરુદ્રીમાં નાશ કરવામાં આવ્યો। અરવલ્લીમાં મંત્રી પુત્રો સામે માર મારવા બાબતે મંત્રી પુત્રો સહિત 6 લોકોને મળ્યા છે જામીન। સામસામે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। મોડાસા ટાઉન પોલીસે યુવકને મારવામાં વપરાયેલા હથિયાર કાર જપ્ત કર્યા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ એરપોર્ટ પર મુકુલ વાસનિકનું આગમન થયું। ગુજરાતમાં શું સ્થિતિ અંગે બેઠક કરીશું। કોંગ્રેસના નેતા સાથે ચૂંટણી હારના પરિણામ મુદ્દે બેઠકમાં થશે ચર્ચા। ઘણા બધા પડકારોનો સામનો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। વર્ષ 2027ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલીશું। કયા નેતા કઈ જવાબદારી લેશે તેવા મુદ્દાઓ પર આગળ વધીશું। વર્ષ 2027ની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી